નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે સિરપ કાંડની। ખેડાના સિરપ કાંડના આરોપી રાજદીપસિંહની તપાસમાં ખુલાસાઓ થયા છે। ચાંગોદરની સિરપ ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો રાજદીપ। ભરત નકુમ દ્વારા ચાંગોદરમાં બનાવવામાં આવતી હતી સિરપની ફેક્ટરી। ભરત નકુમની ફેક્ટરીમાંથી યોગેશ સિંધી છે એ સિરપ મંગાવતો હતો। રાજદીપ ભરત નકુમની ફેક્ટરી છોડીને યોગેશ સિંધી સાથે કામ કરતો હતો। તો રાજદીપ સિરપ બનાવવાની ફોર્મ્યુલા અને પેકેજિંગનો જાણકાર હતો। યોગેશ સિંધીની સિરપ ફેક્ટરીનો તમામ વહીવટ છે એ રાજદીપ કરતો હતો। પોલીસ દ્વારા રાજદીપને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પણ માંગવામાં આવશે। રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થવાની પણ શક્યતાઓ છે। સિરપ કાંડમાં જે 5 લોકોના મૃત્યુ થયા છે એ ઝેરી સિરપ છે એમાં કોણ કોણ સંડોવાયેલા છે એ તમામ આરોપીઓના નામ છે સામે આવી ગયા છે। ત્યારે હવે એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, હવે રાજદીપસિંહની તપાસમાં મોટા ખુલાસાઓ થયા છે કે જે ચાંગોદરની સિરપ ફેક્ટરી હતી એમાં રાજદીપ છે મેનેજર તરીકે કામ કરતો હતો। વધુ શું વિગતો જાણવા મળી છે? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનો અતિ ચર્ચાસ્પદ બિલોદરાનો જે સિરપ કાંડ હતો જેની અંદર 7 લોકોના મોત થયા છે, જેની સામે 7 લોકોની ધરપકડ થઈ છે। સૌથી મહત્વની બાબત એ છે કે પહેલા પકડાયેલા આરોપી કિશનની પૂછપરછની અંદર યોગી સિંધીનું નામ ખુલ્યું હતું અને યોગી સિંધીની જે સિલોડ સ્થિત જે ફેક્ટરી હતી તેની અંદરથી મોટા પ્રમાણમાં જે સિરપ બનાવવાનો માલ સામાન મળી આવ્યો હતો, જેના કારણે ખેડા પોલીસને લીડ મળી હતી અને તેના જ આધારે રિમાન્ડ દરમિયાન જે આરોપીઓની અટકાયત કરીને ધરપકડ કરવામાં આવી તેમને તપાસના અંતે જે સામે બાબતો આવી છે જેમાં એક વધુ નામ ખુલ્યું છે, જેમાં જે ભરત નકુમ નામનો જે ચાંગોદરનો રહેવાસી હતો તેની કંપનીની અંદર રાજદીપસિંહ વાળા નામનો રાજકોટનો એક વ્યક્તિ કામ કરતો હતો ફેક્ટરીના મેનેજર તરીકે અને યોગી સિંધી રાજકોટ જે આ બગોદરા ચાંગોદરની જે ફેક્ટરી છે ત્યાંથી માલ ખરીદતો હતો। બાદમાં જે રાજદીપસિંહ વાળા છે તેણે યોગી સાથે સંપર્ક થતા તેણે યોગીની ફેક્ટરીમાં કામ કરવાનું ચાલુ કર્યું હતું અને કામગીરીના અંતે જ આ સિરપ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। જો કે રાજદીપસિંહ વાળાની હવે નડિયાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે। ટૂંક સમયમાં જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી લાગી રહ્યું છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આમાં એક સાથે એક આરોપીના તાર છે જોડાયેલા છે, ત્યારે વધુ એક નામ ખુલ્યું છે રાજદીપનું કે જે હવે પોલીસે તેને પકડી પાડ્યો છે। રાજદીપને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ માંગવામાં આવશે। રિમાન્ડ દરમિયાન પણ પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થાય તેવી પણ શક્યતા।